વડોદરા ક્રિકેટ એસોસિએશન એટલે કે BCAની ચૂંટણી માટેનું રસાકસીભર્યું મતદાન ગતરોજ પૂર્ણ થઈ ગયું છે। જો કે મતદાન ભલે પૂરું થયું હોય પરંતુ હજુ પણ પરિણામ માટે ઉમેદવારોએ રાહ જોવી પડશે। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓ ને હિલ મેમોરિયલ સ્કૂલ ખાતે ખસેડવામાં આવી છે। અહીં પેટીઓને સીલ કરી સુરક્ષિત રૂમમાં રાખવામાં આવી છે। આ રૂમની બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આંતરિક સુરક્ષા માટે CCTV કેમેરાથી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ ચૂંટણી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાનાર છે। કોર્ટના આદેશ મુજબ જ મતગણતરીનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે। ત્યાં સુધી આ મતપેટીઓ પોલીસ અને કેમેરાની સુરક્ષા હેઠળ સીલબંધ રહેશે। હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે હાઈકોર્ટ શું ચુકાદો આપે છે અને વડોદરા ક્રિકેટનો વહીવટ કોના હાથમાં જાય છે।